મહીસાગરમાં ખેડૂતોની માંગને લઈ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। બાલાસિનોર જમિયતપુરા કેમિકલ ડમ્પિંગ સાઇટના વિરોધને લઈ સરકારે લાલ આંખ કરી છે। કેમિકલને લઈ ખેડૂતોના કૂવા અને બોરમાં લાલ પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો, જે બાદ હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી। ગઈકાલે ખેતરોના પાણીના સેમ્પલ લેવાયા હતા। ઝેરી પાણીથી ખેતીના પાકને નુકસાન થતું હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। ડમ્પિંગ સાઇટ તાત્કાલિક બંધ કરવાની લોકોએ માંગ કરી। બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી કેમિકલ ડમ્પિંગ સાઇટને કારણે સ્થાનિક જળસ્ત્રોત અને ખેતીને જે નુકસાન થયું છે તે અત્યંત ગંભીર બાબત છે। આ બાબતને લઈને અમે અગાઉ માર્ચ મહિનામાં મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। અત્યારે તમે જોઈ શકો છો તેમ આ લાલ રંગનું પ્રદૂષિત પાણી એ વાતની સાબિતી તો છે જ કે પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે। અત્યારે જીપીસીબી દ્વારા તંત્રના કહેવા પ્રમાણે સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ અમારી માંગ એ છે કે માત્ર તપાસના નામે વિલંબ ના થાય અને અમે એ પણ તંત્ર પાસે માંગણી કરીએ છીએ કે આ પ્રક્રિયાને તમે ઝડપથી અને કડક કાર્યવાહી કરો।